તો કેમ છો મિત્રો? તો ફરીથી આપણા નવા લગ્ન આપણું હાર્દિક સ્વાગત કરું છું. હું છું ચિરાગ કરી 214 અને મિત્રો આ છે પાર્ટ 2. મિત્રો પાર્ટ 1 જોઈએ આપણે લેપ કરો એ બધું થઈ ગયું છે. હવે મિત્રો આપણે કોથળીથી ઓલું કરવાનું છે અને બીજું મિત્રો ઊંડો કરવાનો થાય તો ઊંડો ખાડો કરવાનો છે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. બોલો મિત્રો આપણે પાણી નાખીશું. સક્સેસ થઈ ગયું હોય મિત્રો, સક્સેસ. અને જો કોથળી પાથરવાનું ચાલુ કરી દીધું મિત્રો. જો વેરી પાછું બહાર કાઢે છે પાડે. હવે અમિતભાઈ ઈ રવા દો અત્યારે એમ નામ. અત્યારે જેવી ઘરે પછી 1 કલાકની કોથળી નહીં બેન, પછી આવી એટલે આવવા દે હાલના આવશે. આ કોથળી તો કાઢ લો. પછી આ પેલા એક કાટ લે. હજુ ઊંડું કરવી એક કામ હે કન્ટિન્યુ. તો મિત્રો હું છૂટી નાખી દઉં. મિત્રો હું આમથી સમજી ગઈ શોર્ટકટમાં જો મારે પેલા બધા આવી ગયા છે. થોડા જોઉં શું કરે છે. તમને સંભળાતું હોય ના સંભળાતું હોય મને નથી ખબર કાંઈ, કારણ કે હું સાનો માનું છું. હું સાંભળ્યા તો તમને બતાતા આવશે, ન બતાતા હોય તો હું તમને હું ક્લિયરમાં બતાવીશ. એક બંદો બેઠો હોય વિલ્લો, હજુ લખે છે. બીજી 3 બંદા હશે મિત્રો. હાલા જાય છે એમને ખબર ન પડી પડે કે ચિરાગભાઈ બીજો 2 જણા છે. શું કરે પેલા મિત્રો સાલમાં જ જવું પડશે કન્ટિન્યુ. એમનેથી ઘણો પ્રોબ્લેમ બોલ્યો કંઈક બોલે મિત્રો, કંઈક બોલે છે. તમને નહીં આવતો હોય અમિતભાઈ, પ્રદીપભાઈ, જિગ્નેશભાઈ, વિરેનભાઈ, બીજું કોણ એ નથી ખબર. વિરેનભાઈને મિત્રો ખબર પડી જાય છે પણ મેં એમના બેનને આનો ઈશારો કરી દીધો હોય. ઈશારો કરી દીધો હોય. જિગ્નેશભાઈ કે ઓલા છે ને આવશે. જિગ્નેશભાઈ ઘડીક થઈને ખુરશી જો કરે. મેં તો શું કરે તમને આવું રોકો. હા દેહે કોથળી મિત્રો આ કોણ લે છે? આમ કહે ને ઢૂંઢ કે લાય. હું લાયો હું મારા ઘરેથી ન હોય. નિખિલભાઈ આવતા રહ્યા છે.
હા મિત્રો ખબરમાં કેવું હતું ને કેવું થઈ ગયું જો હવારમાં તલાડું જ નથી હતા જો મિત્રો એવું તરાળું થઈ ગઈ છે કન્ટિન્યુ હાલો મિત્રો ત્યારે વાગ્યા છે બપોરના 1:30 અને મિત્રો પાછી આપણી જગ્યાએ આવી હતી કુંડવાળી જો બધાએ ખોદવાનું ચાલુ કરી દીધું છે મારી મોરાઈની મિત્રો એ મજાનો સાંયો આવી ગયો અમારે ત્યાં પાછો તડકો આવી ગયો સાંયો એવું થાય છે ચાલો મિત્રો ખોદવાનું ચાલુ કરીએ તો મિત્રો આજે છે 7વો દિવસ અને મિત્રો અમે થોડુંક ડિફરન્ટ વિચાર્યું છે તમે કીધું હતું કે આજે બની જશે મિત્રો આજે બધે વાર લાગશે થોડીક કેમ કે અમારે થોડોક ઊંડો ગાળવો છે ઢીસણ અમારો ગાળવો છે ઢીસણ જેટલો ગાળવો છે એટલે થોડીક વાર લાગે એવું છે 3-4 પાર્ટ બનશે તમે જોવાનું ભૂલતા નહીં જોઈ શકો છો તમે એટલો ખાડો ગળાઈ ગયો છે અશ્વિનભાઈ અશ્વિનભાઈ એ કોથળી ના ફરસો સાઈડમાં મૂકો આને રહેજો આમે હંકેલી રે એ ફાટલી છે પ્રદીપભાઈ ઓલી કોથળી મને લાઈટ ડોન નહીં આલુ का पानी पियो मैं मिटलो कोई मान नहीं पियो હું થાય છે મને ખબર પડો તો પતિ ભાઈ ગાંડા નથી હાલે ઓલે મિત્રો કન્ટિન્યુ હાલો મિત્રો ઘરે આવીને જોયું તો વિક્ટર મહારાજ અંદર ના આવતા હતા તબકડામાં બેહીને અને જોઈ લો આમને આટલી બધી ટાઈડ એટલે ગરમી થતી હશે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમને ગરમી થતી હશે કે નહીં થાય અને આપણો લોગ પૂરો થાય છે આપણો લોગ તમને સારો લાગ્યો તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરતા જે મળે પાર્ટ 3